ઉનાળાનો અસહ્ય બળબળતો તાપ અને અત્યારે હિમખીમડી પરાપમાં ઊભા છીએ। અત્યારે બપોરના આમ જોઈએ ને તો 2.5 કલાકનો સુમાર છે। અત્યારે તમે જોઈ શકો છો કે હિમખીમડી પરાના સેવાભાવી નવયુવાનોએ ભેગા મળીને એક સરસ મજાનું આયોજન કરેલું છે। વાત જાણે એમ છે કે જેટલા પણ રાહદારીઓ, જેટલા પણ વાહન ચાલકો, જે કોઈ પણ નીકળે છે એમના માટે ઠંડુ વરિયાળીનું શરબત સરસ મજાનું અને આયોજન આ બધાય તમે બધાય કરેલું છે ને। આ બધા ખૂબ સરસ કહેવાય કે ઉનાળાના તાપમાં એકદમ નેચરલ વરિયાળીનું શરબત પાય છે કે જે લોકોના માટે સારું પણ છે। એક પર તો બળબળતો તાપ છે, સાથે જ આમ જોઈએ ને તો આ રોડ ઉપર વાહન ચાલકોની જ્યારે અવર જવર રહે છે ત્યારે એમને રોકીને કેવું લાગ્યું? શરબત પીધું વડીલ? શરબત પીધું? કેવું સરસ લાગ્યું? કેટલું શરબત બનાવ્યું હતું ભાઈ? 200 લીટર। પેલું આયોજન કે આની પહેલા હોતે કામ? પેલું આયોજનમાં મજા આવી કે નહીં? આયોજનમાં મજા આવી ને। જે લોકોની સેવા કરો ને ભાઈ, લોકોને કંઈક ને કંઈક, જો હું એક શરબતનો ગ્લાસ પીવાય ને એટલે મારા શરીરની અંદર જાહે, એ દુઆ તમને દે, એ આશીર્વાદ દે, બરોબર છે? એવું સરસ મજાનું કાર્ય આ બધાએ કરેલ છે। તમને ખૂબ ખૂબ શુભકામના। અને આવું જ કામ આપણે કરવાનું છે, બરોબર? આ કામ એટલે બેસ્ટમાં બેસ્ટ કામ છે અને આવું જ કામ હિમખીમડી પરાના આ જેટલા નવયુવાનો છે તમે પોતે સહભાગી બન્યા છો। વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન। તું પોતે આમાં એટલે શરબત પાવામાં કે ખર્ચો દેવામાં? પાવામાં ખર્ચો તે દીધો છે। ખૂબ સરસ। એટલે આ નાના ભૂલકા છે ને, ભલે અત્યારે એને શરબત પાયું, આપણે એને એવા આશીર્વાદ દઈએ, એવી દુઆ દઈએ કે આજે શરબત વિતરણ કરવામાં છે, તો કાલે એ બધા તમામ લોકોને શરબત પાય। ખૂબ સરસ। તારું નામ શું? કુંજ। વાહ ભાઈ વાહ, કુંજ। તારી સરનેમ? સોલંકી। 300 કેટલામું? ચોથું ભણતો? 5મામાં આવી ગયો ને? 5મામાં આવી ગયો। ખૂબ સરસ। એટલે આયોજનના જેટલા પણ આયોજકો છે એને ઓલ ધ બેસ્ટ।